રિઝલ્ટમાં થઈ રહેલા વિલંબ મુદ્દે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે ઉગ્ર આંદોલન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત છતાં હજુ સુધી પરિણામ જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે। એબીવીપી મુજબ નિયમ અનુસાર પરીક્ષાના પરિણામો 45 દિવસમાં જાહેર થવા જોઈએ, પરંતુ લાંબા સમયથી રિઝલ્ટ ન આવતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય જોખમમાં મુકાયું છે। આંદોલન દરમિયાન ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને એબીવીપીના અગ્રણી વેદ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ માંગણી રજૂ કરી હતી। વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રજૂઆત છતાં પોલીસ અને સુરક્ષા કર્મીઓને બોલાવવાના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો, તેમજ નંબર પ્લેટમાં ગોટાળા અને ફેકલ્ટીમાં સીસીટીવી કેમેરા ઊંધા કરવાના મુદ્દે પણ ઉગ્ર રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓએ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી પરિણામ જાહેર નહીં થાય ત્યાં સુધી તેઓ કેબિનમાં બેસી રહેવાના છે અને એબીવીપીએ તાત્કાલિક રિઝલ્ટ જાહેર કરવાની માંગણી કરી છે। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોમર્સ ફેકલ્ટી દ્વારા જે ભૂતપૂર્વમાં કોમર્સ ફેકલ્ટીના ડીન સરને આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું, એની માંગ હતી કે એસવાય બીકોમના વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ 45 દિવસના ટાઈમ ધોરણ આવી જવું જોઈએ, પરંતુ 45 દિવસના જગ્યાએ 52 દિવસ થઈ ગયા હતા, પરંતુ રિઝલ્ટ આપવામાં આવ્યું નહોતું। તો ત્યારે એના લઈને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક કોમર્સ ફેકલ્ટીના ડીન સરને આંદોલન સ્વરૂપે રજૂઆત કરવામાં આવી। આજે જ્યારે માંગ કરવામાં આવી ત્યારે ડીન સર દ્વારા ઓફિસ પર તાળા હતા, ત્યારે અમારા દ્વારા ડીન સરને કહેવામાં આવ્યું કે ઓફિસમાં કેમ તાળા છે? તો સર કહે છે કે અમારે ડોક્યુમેન્ટ્સ હોય એની ચોરી કરવા થઈ જાય વગેરે વગેરે સર કહે છે, પરંતુ અમે ત્યારે સીસીટીવીની વાત કરી તો સીસીટીવી પણ ડીન સરની ઓફિસના સીસીટીવી પણ ઊંધા હતા। નંબર પ્લેટમાં જ્યારે સર એવું કહેવામાં આવે છે કે ભાવિન સર આપણા સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર આપણે સ્ટુડન્ટ ડીન છે, પરંતુ જ્યારે નંબર પ્લેટની અંદર જોવામાં આવે છે તો ભાવિન સર આપણા સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર તરીકે નંબર પ્લેટ છે। આયુષ માછલિયા, કોમર્સ ફેકલ્ટી અધ્યક્ષ।